હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપના યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય સંસ્કૃત પાઠ 6 વિનોદ પદયાનીના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. તો આપણને શબ્દ આપ્યા છે, કન્યા રાશિ સ્થિત, પૂજામ અપેક્ષતે, ટકટકાયતે, બિંદયાત, કુર્યાદાસભ આરોહણમ, ઉષ્ટ્રાનામ પ્રશંસંતિ, કુલમિચ્છન્તિ, મિષ્ટાન અમિતરે અને નમસ્તુભ્યમ. તો એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે, નીચેના શબ્દોની સંધિ છૂટી પાડો. તો આપણને આપ્યું છે કે પૂજામ અપેક્ષતે, તો તેની સંધિ છૂટી પડશે કે પૂજામ વત્તા અપેક્ષતે. બીજું છે કુલમ ઈચ્છંતિ, તો તે થશે કુલમ વત્તા ઈચ્છંતિ. ત્રીજું છે મિષ્ટાનમ ઇતરે, તો તે થશે મિષ્ટાનમ વત્તા ઇતરે. તો આપણે આ રીતે છૂટી પાડી શકીએ. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે નીચેના શબ્દોની સંધિ જોડો. તો અહીંયા આપણને આપ્યું છે કહ વત્તા અપી, તો તે થશે કોપી. બીજું છે યમઃ, તો યમઃ અને વત્તા તું, તો તે થશે યમસ્તુ. ત્રીજું છે નમઃ વત્તા તુભ્યમ, તો તે થશે નમસ્તુભ્યમ. તો આ રીતે આપણે તે સંધિને જોડી પણ શકીએ છીએ. તો હવે એના પછીનો ચોથો પ્રશ્ન છે, શ્લોક પૂર્તિ કરો. તો આપણને શ્લોક આપ્યો છે સદા વક્રીતિ દશમો ગ્રહ, તો તે થશે સદા વક્રી સદા ક્રૂરઃ, કન્યા રાશિ સ્થિત સદા, સદા પૂજામ અપેક્ષતે, જા માતા દશમો ગ્રહ. બીજું છે કન્યા વરયતેથી જનાઃ, તો કન્યા વરતે રૂપઃ, માતમ વિપમ પિતા શ્રુતમ, બાંધવઃ કુલમ ઈચ્છન્તિ, મિષ્ટાનમ ઇતરે જનાઃ. ત્રીજું છે ટકા ધર્મ તે ટકટકાયતે, તો એ થશે કે ટકા ધર્મ ટકા કર્મ, ટકા હિ પરમ તપઃ, યસ્ય હસ્તે ટકા નાસ્તિ, હાટકે ટકટકાયતે. ચોથું છે ઘટમ બિંદયાતિ પુરુષો ભવતે, તો તે થશે ઘટ બિંદયાતમ, પટમ છિંદયાત કૃયાદાસભરારોહણમ, યેન કેન પ્રકારેણ પ્રસિદ્ધમ પુરુષો ભવેત. પાંચમું છે વૈદ્યરાજ હતી ધનાની ચ, તો તે થશે વૈદ્યરાજ નમસ્તુભ્યમ, યમરાજ સહોદરઃ, યમસ્તુ હરતિ પ્રાણન, વૈદ્ય પ્રાણન ધનાની છે. તો આપણે આ રીતે તેનું કાવ્યપંક્તિ પૂર્ણ કરી શકીએ. એના પછી છે પ્રશ્ન 5 કે નીચેના શબ્દોનું અનુલેખન કરો. તો આપણને શબ્દ આપ્યા છે બિંદયાત, પ્રશંસંતિ, નમસ્તુભ્યમ અને ઉષ્ટ્રાટામ. તો એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે રેખાંકિત પદોના સ્થાને કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને નવા વાક્ય લખો. તો અહીં આપણને પહેલું આપ્યું છે કે સદા પૂજામ અપેક્ષતે, તો એનું નવા વાક્ય થશે કે સદા ધનમ અપેક્ષતે, સદા સુખમ અપેક્ષતે અને સદા સમ્માનમ અપેક્ષતે. બીજું છે કુર્યાત રાસભરોહણમ, તો એની જગ્યાએ આપણે અશ્વ, ગજ અને બલિવર્ધનો ઉપયોગ કરવાનો છે. તો તે થશે કુર્યા અશ્વારોહણમ. બીજું થશે કુર્યાત ગજાર આરોહણમ અને ત્રીજું થશે કુર્યાત બલિવર્ધ આરોહણમ. એના આ રીતે આપણે લખી શકીએ. ત્રીજું છે કે બાંધવાહ કુલમ ઈચ્છન્તિ, તેની જગ્યાએ આપણે વાપરવાનું છે ધનમ વસ્ત્રમ અને વિદ્યામ. તો આપણા વાક્ય થશે બાંધવાહ ધનમ ઈચ્છન્તિ, બાંધવાહ વસ્ત્રમ ઈચ્છન્તિ અને બાંધવાહ વિદ્યામ ઈચ્છન્તિ. તો આપણે આ પ્રમાણે શબ્દ બદલીને વાક્ય બનાવી શકીએ. તો અહીં આપણા આ સ્વાધ્યાયના તમામ પ્રશ્ન પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.